તો હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે અમારી જેડી બ્લોગ ચેનલમાં ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, આજના વ્લોગમાં જવાનું છે મનાલી. તો ચાલો આપણે સુંદર વ્લોગ સ્ટાર્ટ કરીએ. અને ફ્રેન્ડ્સ, તો તમે આ જોઈ શકો છો તો ઊંચાઈવાળું વિસ્તાર છે અને આપણે બસમાં જવાનું છે ત્યાં. અને ફ્રેન્ડ્સ, તમે કાર કે બાઇક લઈને જતા હો તો ફૂલ સેફ્ટીથી ચલાવવી પડે, કારણ કે સિંગલ પટ્ટીનો રોડ છે અને પહાડી વિસ્તાર છે, એટલે ડ્રાઇવિંગ ફૂલ સેફ્ટીથી અને ધ્યાનથી ચલાવવી પડે છે ગાડી. અને ફ્રેન્ડ્સ, તો રસ્તામાં આ રીતનું કંઈક વ્યૂ આવે છે. અને ફ્રેન્ડ્સ, બધાનું એક સપનું તો હોય જ છે, તો શિમલા મનાલી ફરવા જઈએ. તો ચાલો તમારે આ વિશ પૂરી કરી દો અમારા વ્લોગ દ્વારા. અને ફ્રેન્ડ્સ, તો ત્યાં તમને આર્મી પણ જોવા મળશે, કારણ કે લાસ્ટમાં આવ્યું છે મનાલી. અને ફ્રેન્ડ્સ, તે આપણી ઇન્ડિયન બોર્ડર આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, તો તમે જરૂર વિઝિટ કરજો શિમલા મનાલી. અને ફ્રેન્ડ્સ, શિમલા મનાલી એક સાથે બોલવામાં આવે છે, પણ બંનેથી 80 કિલોમીટરનો અંતર છે. અને ફ્રેન્ડ્સ, તે એક સુંદર મજાની નદી આવી છે ને પાસમાં જ છે મોટા મોટા પહાડ. તો ફ્રેન્ડ્સ, તો આ છે અદિમા દેવી ટેમ્પલ. અને ફ્રેન્ડ્સ, તો પાછળ આવ્યું છે સુંદર મજાનું ઊંચા ઝાડવાળું જંગલ. અને ફ્રેન્ડ્સ, અને આ શૂટિંગ મારા જીજાજીએ કર્યું છે, તો થેન્ક યુ વેરી મચ. તો ફ્રેન્ડ્સ, તો આ છે અદિમા દેવી મંદિર. અને ફ્રેન્ડ્સ, મંદિર જંગલની વચ્ચે આવેલું છે અદિમા મંદિર. અને ફ્રેન્ડ્સ, તમે બધાએ મહાભારતમાં ભીમનું નામ તો સાંભળ્યું જ હશે. અને ફ્રેન્ડ્સ, ભીમે રાક્ષસ કુળમાં રહેનાર હડિમ્બાના બેન હારે લગ્ન કર્યા. અને ફ્રેન્ડ્સ, તેને રાક્ષસ પ્રજાતિમાં લગ્ન કર્યા. અને ફ્રેન્ડ્સ, જોવા જેવું તો આ છે ઓરિજિનલ બકરીના શિંગડા છે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, તે રાક્ષસ પ્રજાતિનો એટલા માટે આ શિંગડા લગાવવામાં આવ્યા છે ઓરિજિનલ. અને ફ્રેન્ડ્સ, એટલા માટે આ હડિમ્બા દેવી ટેમ્પલ કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, તો જોયું તમે કેટલું ઐતિહાસિક મંદિર છે. આપણા ભારતમાં તો મહાભારતનો ઇતિહાસ છે જ, પણ બહાર પણ એટલો ઇતિહાસ છે. અને ફ્રેન્ડ્સ, કાંઈક શિયાળામાં આ રીતનું કાંઈક વ્યૂ છે મંદિરનું. આખું મંદિર ઢંકાઈ જાય છે બરફથી, જોઈ શકો છો તમે. અને ફ્રેન્ડ્સ, તો આ છે ત્યાંનો મનાલીનો પહેરવેશ. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો તમે ત્યાંના પહેરવેશ પહેરીને બધા ફોટા પાડે છે, વિડીયો ઉતારે છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર વ્યૂ છે તમારો. આવી મોજ માણવા તમે પણ વિઝિટ કરો મનાલી. અને ફ્રેન્ડ્સ, તેમાં બેસીને ચક્કર મારવાના 100 રૂપિયા છે. ખૂબ જ વિશાળ અને વજનવાળા છે આ. અને ફ્રેન્ડ્સ, ત્યાંની છે આ માર્કેટ. ત્યાંના દરેક પ્રકારના કપડાં ગરમ મળી જાય. અને ફ્રેન્ડ્સ, તો હવે આપણે શિમલા પહોંચવા આવ્યા. અને ફ્રેન્ડ્સ, વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તો આપકા ઇંતજાર ખતમ હુઆ. તો આ ગયા અમારા શિમલા. તો આવી ગયું છે આપણું શિમલા ભાઈ. તો ફ્રેન્ડ્સ, તો તમે ત્યાંનું વ્યૂ જોઈ શકો છો. ખૂબ જ સુંદર અને મોટા મોટા પહાડ અને પહાડમાં છુપાયો બરફ. તો ફ્રેન્ડ્સ, તો આપણા ભાગ્યશાળી છે કે આપણા ધરતીલોક પર આવેલું છે આવો સ્વર્ગનો ટુકડો. અને ફ્રેન્ડ્સ, આ સરસ્વતી નદી છે. અને ફ્રેન્ડ્સ, ખૂબ જ સુંદર દ્રશ્ય છે આ. મનાલી છે ભાઈ, મનાલી કાંઈ ઘટે જ નહીં. તો જરૂર વિઝિટ કરો મનાલી. તો ફ્રેન્ડ્સ, તો આ તમે જોઈ શકો છો તે છે બલૂન. અને ફ્રેન્ડ્સ, તેમાં અંદર ગેસ ભરવાના કારણે તે હવામાં ઉડે છે. તો ફ્રેન્ડ્સ, તો હવે આપણે શિમલા એન્ટર થઈએ છીએ. ત્યાં જુઓ ત્યાંના વિશાળ પહાડ. અને ફ્રેન્ડ્સ, થોડોક વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે. અને ફ્રેન્ડ્સ, તો આ છે ત્યાંનું બહારનું વ્યૂ શિમલાનું.
અને ફ્રેન્ડ્સ અમે હોટલમાં બ્રેક કર્યો છે નાસ્તા માટે. તો આ છે શિમલાની હોટલ. અને ફ્રેન્ડ્સ આપણે ગુજરાતી દેશી ભાષામાં કેવી તો આ છે ગેસનો ફુગ્ગો. અને ફ્રેન્ડ્સ આને કહેવામાં આવે છે બલૂન અને એક પ્રકારની રાઈડ છે. અને ફ્રેન્ડ્સ ગેસ દ્વારા ઉડે છે. તો ફ્રેન્ડ્સ તો તમે આ વ્યૂ જોઈ શકો છો શિમલાનું. જ્યાં જો ત્યાં તમને બરફ જ જોવા મળશે ફ્રેન્ડ્સ. તો આ રીતનું કાંઈક વ્યૂ છે શિમલાનું. તો ફ્રેન્ડ્સ તો એક એવી નાની એવી જિંદગી છે. તો ફ્રેન્ડ્સ મોજ મજા કરી લો, બાકી કશું જ સાથે આવવાનું નથી. તો ફ્રેન્ડ્સ તો કોને જોયો છો કાલનો દિવસ, તો આવી મોજ મજા કરી જો. અને ફ્રેન્ડ્સ આ જુઓ ખૂબ જ બરફ છે અને બરફ ઉપર ચાલે છે. ત્યાંનું તાપમાન માઇનસમાં હોય છે. તો ફ્રેન્ડ્સ તો આપણે રાજકોટની વાત કરીએ તો અત્યારે હાલમાં 45 ડિગ્રી તાપમાન છે અને અહીંયા જો સાવ માઇનસમાં કંઈક. અને મોજ જ કંઈક અલગ છે. તો જરૂર વિઝિટ કરો. આ જોઈ શકો છો તમે બધા મોજ મજાથી નાસ્તો કરે છે. અને ફ્રેન્ડ્સ ત્યાંનું વાતાવરણનું કાંઈ નક્કી નથી હોતું, એટલે ક્યારેક વરસાદ પડે ને ક્યારેક બરફ પડે. એટલા માટે તમારે રેનકોટ અને સ્વેટર જરૂર સાથે રાખવું અને હાથના મોજા તે સાથે રાખવું. અને ફ્રેન્ડ્સ તમારે ફૂલ સેફટીમાં જવું. અને ફ્રેન્ડ્સ ત્યાં બરફના કારણે ચાલવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તો તમારે આ જરૂર નોંધ લેવી. તો ફ્રેન્ડ્સ તો તમે વ્યૂ જોઈ શકો છો. આપણે ગુજરાતી છે ભાઈ, કંઈ કરતે જ નહીં, બજે ફરી જ લેવાનું ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ તો આવી રાઈડ છે અને આ રાઈડની કિંમત 500 થી 1000 રૂપિયા છે. તમારે પહાડ ઉપર ચડવું હોય તો આ રાઈડ દ્વારા તમે ચડી શકો છો. તો ફ્રેન્ડ્સ તો આ જીપ લાઇન છે અને ફ્રેન્ડ્સ આ રાઈડની કિંમત 5000 રૂપિયા છે. અને ફ્રેન્ડ્સ શિમલા આવ્યો તો આ રાઈડની મોજ માણવી, મજા આવશે. નીચે તમને નદી વહે છે અને સામે તમારે દેખાય છે બર્ફીલો પહાડ. ને આ રાઈડની મજા જ કંઈક અલગ છે. તો જરૂર આ રાઈડની મજા માણવી. અને ફ્રેન્ડ્સ આ રાઈડની ખૂબ જ મજા આવે છે. તેને આપણે તો દેશી ભાષામાં પેરાશૂટ કહેવી છે. અને આની કિંમત 2000 છે રાઈડની. અને આને પેરાલોગિંગ કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ તો આ તમે જોઈ શકો છો ખૂબ જ ઠંડુ પાણી હોય છે. સવારમાં થોડોક તડકો આવવાના કારણે થોડોક બરફ ઓગળે છે. તો ત્યાંનું ઠંડુ પાણી હોય છે. અને ફ્રેન્ડ્સ આ અટલ ટનલ રોમાર્ગ છે. ફ્રેન્ડ્સ આ રસ્તો 10 મિનિટનો છે અને મોટા પહાડને કાપીને બનાવવામાં આવ્યો છે. અને ફ્રેન્ડ્સ ત્યાં બિલકુલ ટ્રાફિક હોતું નથી. અને ફ્રેન્ડ્સ 40 સ્પીડથી તમે ગાડી ચલાવી શકો છો. અને ફ્રેન્ડ્સ તો હવે આપણે ગુરુદ્વારાના દર્શન કરીએ. તો ફ્રેન્ડ્સ તો આ સરસ્વતી પાસે નદી આવેલી છે. અને ફ્રેન્ડ્સ આ કુંડમાં નાહવાથી તમારા બધા રોગ નાશ પામે છે. તો ફ્રેન્ડ્સ તમે પણ દર્શન કરો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ જ ગરમ પાણી છે. અને તમે પણ દર્શન કરો શ્રી મહાદેવ ભોલેનાથના. જોઈ શકો છો ખૂબ જ ગરમ વરાળ રૂકાતે છે. અને ફ્રેન્ડ્સ તો આ છે સરસ્વતી નદી. અને આમાં તમને ઘણી જગ્યાએ ગરમ પાણી પણ જોવા મળશે. તમે જોઈ શકો છો દ્વારા. તો ફ્રેન્ડ્સ તો કેવો લાગ્યો અમારો આવો સુંદર મનાલીનો વ્લોગ. અને ફ્રેન્ડ્સ હું આશા કરું છું કે તમને અમારો વ્લોગ સારો લાગ્યો છે. તો કમેન્ટમાં જરૂર લખો કેવો લાગ્યો અમારો વ્લોગ. અને ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ અમારો આખો ફૂલ વ્લોગ જોવા માટે. આભાર તમારો. તો ફ્રેન્ડ્સ તો હવે રજા લઈએ. તો મળીએ પાછા બીજા નેક્સ્ટ વ્લોગમાં. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ જયદીપ વ્લોગ. ઓકે, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર.